હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે બહુ દિવસ પછી આપણે ચૂંટણીના લગતા એટલે કે લોકસભા ચૂંટણી 2024ને લગતા વિડીયો બનાવવા માટે પાછા માય પ્રોફિટ પોઈન્ટ માધ્યમ દ્વારા ફરીથી તમારી સમક્ષ રજૂ થયો છું. તો અત્યારે હાલ લોકસભા ચૂંટણીનો માહોલ કેવો છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. કારણ કે લોકસભા ચૂંટણીનો માહોલ પહેલા 4 ચરણના મતદાન પછી હવે જબરદસ્ત જામ્યો હોય એવું લાગી રહ્યું છે. સોમવારના દિવસે જે હોટ સીટ કહેવાય એવી રાયબરેલી, અમેઠી અને બીજા ઘણા બધા રાજ્યોમાં અમુક સીટો ઉપર મતદાન થવાનું છે. તો એના ઉપર જે પણ ધુરંધરો જે ઊભા છે એમનું ભવિષ્ય ત્યાં નક્કી થવામાં આવશે. મતદારોના હાથમાં હોય છે કે કોનું ભવિષ્ય કેવી રીતે ઉજાળવું કે કોનું ભવિષ્ય કેવી રીતે બગાડવું એ મતદારોના હાથમાં હોય છે. મતદાર જે બાજુ રીઝવ્યા એ બાજુ જે સંસદનો જે એમપી છે એનું પલડું ભારે થઈ જતું હોય છે. મિત્રો, લોકસભાની જે આ ચૂંટણી છે એમાં અત્યારે હાલ ગુજરાતમાં તો કોઈ જાતની ચહલ પહલ કઈ જોવા મળતી નથી. કારણ કે આપણે તો ઓલરેડી બીજા ચરણમાં પતી ગયેલું છે મતદાન. ત્રીજા ચરણમાં હવે જે વાત છે એ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર આ બધા જે રાજ્યો છે એની અંદર હવે જોવાનું રહેશે કે હવે કેવું બંને પાર્ટીઓ એટલે કે એનડીએ અને ઇન્ડિયા આ બંને ગઠબંધન વાળી જે સરકાર છે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ એટલે ભાજપની મેન સંસ્થા, એ જે એનડીએ અને ઇન્ડિયા આ બંને જણાનું જે પણ અત્યારે હાલ કસમકસ ચાલી રહી છે અને એમાં પણ પાછા કેજરીવાલ, આજે તમે જોયું કેજરીવાલને ત્યાં ફરીથી ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે અને ઈડીએ કેજરીવાલ અને પૂરેપૂરી આમ આદમી પાર્ટીને આરોપી તરીકે ચાર્જશીટ રજૂ કરેલી છે. આવતીકાલે એનું કોર્ટની અંદર શું કહેવાય ચુકાદો પણ છે. તો જોઈએ એમાં શું એનો નિર્ણય પણ આવે છે અને એના જજ દ્વારા શું એમાં કહેવામાં આવે છે એના ઉપર હવે જોવાનું રહેશે. બીજી વસ્તુ મિત્રો કે મોદી સાહેબ અત્યારે હાલ જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે, અમિત શાહ જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે, ખરેખર બહુ બિરદાવવા જેવું છે. કારણ કે મેં એક વસ્તુ માર્ક કરી કે 73 થી 74 વર્ષની ઉંમરે જો માણસ આટલું બધું ઉત્સાહપૂર્વક અને સહેજ પણ થાક્યા વગર અલગ અલગ જગ્યાએ, એવું નહીં કે ચલો અહીંયાથી આપણે 2 કિલોમીટર દૂર જઈને સભા કરીએ એવું બધું નહીં, 200 કિલોમીટર દૂર જઈને સભાઓ કરવાની, 500 કિલોમીટર દૂર જઈને સભાઓ કરવાની, આવી દિવસની 4-5 સભાઓ જ્યારે માણસ કરતો હોય ત્યારે ખરેખર સેલ્યુટ કરવા જેવું છે મોદી સાહેબને અને અમિત શાહ સાહેબને. કેમ કે તમે જુઓ કે આટલું બધું તાકાત, આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? સહેજ પણ થાકવું નહીં, સામે શ્રોતાઓ બેઠેલા હોય એમની સામે એ જ ઉત્સાહભેર પાછું બોલવું, રોજ અવનવું બોલવું, આ બધું કઈ નાની અમથી વાત નથી. આ એક અભૂતપૂર્વ શક્તિ છે કે જેના કારણે આ વસ્તુ શક્ય બનતી હોય છે. તો મિત્રો, અત્યારે ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામેલો છે. તો આ ચૂંટણીના માહોલની અંદર હવે છેલ્લા 2 કે 3 ચરણ આપણા જે બાકી છે
એમાં જોઈએ હવે શું થઈ જશે અને 4 જૂને એનું શું પરિણામ આવે છે એના ઉપર બધાની મીટ મંડાયેલી રહેશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આપણે ચૂંટણીને લગતા રોજે રોજ અવનવા સમાચાર સાથે આપણે રોજ વિડીયો બનાવીશું, તો તમે મહેરબાની કરીને આપણે વિડીયો જોજો અને તમારામાં નોલેજ વધે એ હેતુસર આપણે આ વિડીયો બનાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.